તો ગાઈઝ વાગ્યા છે 3:45 અને અમે સવારના 8 વાગ્યાના આવ્યા હતા. 3:45 વાગ્યા છે અને હવે પ્રોગ્રામ પત્યો છે. અને મેં પહેલાં એવા લગ્ન ગીત કર્યા કે જે આટલું બધું લોંગ ટાઈમ ખેંચ્યું હોય. હવે હું વાત તો નહીં કરું કયા સમાજથી, કોઈ સમાજને આપણે પેલી એ નથી કરતા, પણ બહુ ટાઈમનું એટલે બહુ લગભગ 12:30નું હસ્તમેળાપનું મુહૂર્ત હતું. પણ આયા વરરાજા લગભગ આઈ થિંક 2:30-3 વાગે જેવું સ્ટાર્ટ જ થયું. અને અડધો કલાક જેવી એ લોકોની રસમ ચાલી અને અડધો-પોણો કલાક જેવું આપણે ગાવાનું કોઈ મહત્ત્વ નથી, પણ ટાઈમિંગનું બહુ મહત્ત્વ હોય છે. કેમ કે આપણે ટાઈમિંગથી આવ્યા હોય તો ટાઈમિંગથી આપણને છૂટી મળે એવું આપણે ઘેરથી પ્રિપેર કરીને બેઠા હોઈએ, પણ એવું બધું તો કંઈ થાય જ નહીં. આપણે લગ્ન ગીતમાં નીકળ્યા હોય એટલે જો હવે ગાડી પેક થાય છે આ લોકોની. તો હવે લગભગ 1 કલાકનો તો રસ્તો છે એટલે આપણે 1 કલાક તો જતા થશે.